જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ તેમજ વિવિધ બીમારીઓથી પીડાતા લાભાર્થીઓને સરકારી સહાય માટે જરૂરી પ્રમાણપત્ર આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાંથી ઓર્થોપેડિક સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ, ENT, મેડિસિન વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા। જો કે કેમ્પ દરમિયાન તબીબો દર્દીઓની તપાસ અને સારવાર અધૂરી મૂકીને જતા હોવાના આક્ષેપને પગલે હોબાળો મચ્યો હતો। ગામડાઓમાંથી સવારથી જ મોટી સંખ્યામાં દિવ્યાંગ અને અન્ય બીમારીઓથી પીડાતા લાભાર્થીઓ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। લાંબા સમય સુધી રાહ જોયા બાદ અચાનક તબીબો સ્થળ ઉપરથી જતા રહેતા દર્દીઓમાં ભારે રોષ ફેલાયો હતો। આ દરમિયાન એક ભાજપના નેતા જશુભાઈ ભીલ, માજી જિલ્લા ભાજપ પ્રમુખ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। આ સમગ્ર મામલે તેમને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને તબીબોને પરત બોલાવવા માટે રજૂઆત કરી હતી। ત્યારબાદ તબીબો ફરીથી આરોગ્ય કેન્દ્ર ખાતે પરત ફર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તબીબો પરત ફરતા ભાજપના નેતાએ તેમની સામે આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને સવાલ કર્યો હતો કે દૂરના ગામડાઓમાંથી સવારથી ભૂખ્યા તરસ્યા આવીને બેઠેલા લાભાર્થીઓને અધવચ્ચે છોડીને તબીબો કેમ જતા રહ્યા? ચારેય તબીબો એક સાથે જમવા ગયા હતા। આ સમગ્ર મામલે તબીબો પાસે પૂછપરછ કરવામાં આવતા તેમણે જમવા માટે ગયા હોવાનું જણાવ્યું હતું। જોકે અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે આરોગ્ય કેન્દ્ર ખાતે અંદાજે 200 જેટલા દર્દીઓ તબીબોની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ચારેય તબીબો એક સાથે જમવા માટે બહાર કેવી રીતે જઈ શકે? સ્થળ પર હાજર લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચારેય તબીબો એક જ ગાડીમાં બેસી સ્થળ ઉપરથી રવાના થયા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। દર્દીઓનો હવે સીધો સવાલ છે કે પ્રમાણપત્ર માટે કલાકો રાહ શા માટે? આ કેમ્પનો મુખ્ય હેતુ જ દિવ્યાંગ અને બીમાર લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે માટે જરૂરી પ્રમાણપત્ર આપવાનો હતો। ત્યારે દૂરના અંતરેથી આશાલે આવેલા લાભાર્થીઓને લાંબા સમય સુધી રાહ જોવડાવી તબીબો જતા રહેવાના આક્ષેપો જે ગંભીર સવાલો છે તે ઊભા કરી રહ્યા છે। દિવ્યાંગ અને બીમાર લાભાર્થીઓની અગવડતાને ધ્યાનમાં રાખી કેમ્પમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં? તબીબો દર્દીઓની તપાસ પૂર્ણ કર્યા વિના કેમ બહાર ગયા? અને જો ખરેખર જમવા માટે ગયા હતા તો ચારેય તબીબો એક સાથે કેમ ગયા? આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને કેમ્પમાં આવેલા લાભાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સવાલ એ છે કે સરકારી સહાયની આશા લઈને સવારથી બેઠેલા દિવ્યાંગ લાભાર્થીઓને જો તબીબો જ અધવચ્ચે છોડીને જતા રહે તો આ કેમ્પનો હેતુ કેટલો સફળ ગણાય? અમે દિવ્યાંગોનો કેમ્પ છે ઉકળીને અમને જાણવા મળ્યું એટલે અમે અહીંયા આવ્યા પછી બધા જ જે ફરજ પરમાં જે અધિકારીએ ઓર્ડર કર્યો છે ગોત્રીથી એ પ્રમાણે ધવલ પંડ્યા અને એક પટેલ બેન, આ બે લોકો 1 વાગ્યા સુધી રહ્યા। કેસો હતા, લોકો હતા, ઇરાદાપૂર્વક મનસ્વી વર્તન કરીને એ કુલ જતા રહ્યા। આ ફરિયાદ મેં જિલ્લા આરોગ્ય અધિકારીને કરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા જે ઉપેન્દ્ર રાઠવાને કરી। એ લોકોના દબાણથી આ અધિકારી આવ્યા છે, એમને નથી આવ્યા। એટલે આ અધિકારીએ જે બેદરકારી રાખી છે એ કાયદેસર એના પર કાર્યવાહી થવી જોઈએ। જિલ્લા કેટલા દુઃખી હતા તમે? અહીંયા 200 લોકો છે, 200 લોકોમાંથી ઓર્થોપેડિક એમના પણ કેસો છે। આ બેન પણ ઊભા છે, બેન આ બેન જુઓ, એ મને રજૂઆત કરી કે ડૉક્ટર જતા રહ્યા તો અમે રજૂઆતો કરી અને રજૂઆતોના આધારે આ ડૉક્ટર આવ્યા છે। એટલે આવા ડૉક્ટરો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। વિકલાંગો એટલે ભગવાનનું ગરીબમાં ગરીબ માણસ કોને કહેવાય? લૂલા, લંગડા, ખોડિયા, પાંગડા, આંધળા, માનસિક રીતે અલ્પવિકસિત હોય એની સેવા કરવા માટે આ ડૉક્ટરો આવ્યા છે। કેમ્પ રાખ્યો છે તો કેમ્પના નિયમ પ્રમાણે એમને ફરજ બજાવવી જોઈતી હતી। આ બેદરકારી રાખી છે અને આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જશુભાઈ ભીલ સાહેબ, હું 1 વાગ્યા સુધી અહીંયા જ હતો, જમવા ગયા હતા અને અત્યારે 2 વાગ્યા છે અને પાછા આવી ગયા છીએ। હવે સાહેબને જે યોગ્ય લાગ્યું, હું હજી પેશન્ટ જોવા તૈયાર છું, તો જો આપણે પેશન્ટ મોકલો તો ચાલુ કરીએ કામ, આપણે કામ ચાલુ કરીએ સાહેબ। લોકો કલાકોથી અહીંયા લાઈનમાં સાહેબ કલાક માણસે જમવા માટે બેઠા હતા, તમે જમવા નથી? જ્યારે હું ગયો સાહેબ ત્યારે નહોતા લાઈનમાં, પછી આવ્યા હતા સાહેબ। વાંધો નહીં, તમને જે લાગે હું જોવા તૈયાર છું। જો નામને હોદ્દો આપને ક્યાં સાહેબે વાત કરી જ ને સાહેબને, બાકી ઓર્ડરમાં ગામ બરોલીથી આ વિકલાંગને લઈને આવ્યો છું। લગભગ 2 થી 2.5 કલાક થઈ ગયા મારા। મેં લઈને આવ્યો, ડૉક્ટર અહીં આવ્યો તો ટેબલ ઉપર કે ડૉક્ટર જતા રહ્યો અને તરત અમે જાણ કરી લઈએ, ડૉક્ટર દોડતા અહીંયા પહોંચ્યા છે। શું મુશ્કેલી પડી રહી છે તમને અત્યારે? સવારથી આવ્યા છો? સવારથી આવ્યા તો લાઈનમાં ઊભા છે, ડૉક્ટર કોઈ હાજર છે નહીં, રાખ્યો છે, લોકોને સવારના હેરાન કરે છે। શું નામ તમારું? કમલેશભાઈ ભીલ।